ભાઈ નવા બ્લોકમાં આપણી સ્વાગત છે આપણું ભાવનગર આપણે આવી ગયા છે જંબુસર પાસે. વિડીયોમાં નવા લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ભાવનગર આમોદની પેલા નદી આવે ત્યાં ભાઈ બે પાણી ચા માવો તમાકુ ખાડે સાથે કેમ હા આપણે હાટો મળે એટલે હાથ મળે કેમ કંટાળી જો અહીં 45 કિલોમીટર થાય સીધો રસ્તો ભરું છે. ભાઈ પ્રકાશભાઈ મોટા શેરપુર ત્યારે બંધ છે. એના જેવું જમવાનું ક્યાંય ન મળે. ભાઈને સાજ કાપવી પડશે કારણ કે સિંગલ રોડ છે ખેડૂતને હેરાન કરે છે. હાલી શકતા છે નહીં. પહોંચી ગયા છે ભરૂચ જે હાઈવે પર આપણે બોમ્બે અમદાવાદ એક્સપ્રેસ હાઈવે આપણે મેળવી ગયો છે. આ નીચે ઓવરબ્રિજ છે એ ભરૂચ છે. તો આપણે આ મુંબઈ રોડ પકડી લેવાનો સીધું વાપી વિરાર. તો આપણે વિરાર સુધી જ આપણે જવાનું છે. વિરારથી પછી અંદર અમદાવાદ બોમ્બે એક્સપ્રેસ હાઈવે ભાઈ રસ્તે નંબર 8. અંકલેશ્વર બેન્સોન હોટલમાં ત્યાં આપણે ગાડી ઊભી રાખી છે ચા પાણી કરવા માટે. ટાયર ચેક કરે છે. આ રીતના વિશાળ નજારો છે. પાર્કિંગ છે સામે દેખો બધા ગેરેજ ને વેરેજ બધી ફૂલ સુવિધા છે અહીંયા. રોડ પર ચા પીવો છે. ઓપો આઈસ્ક્રીમ ખાવો છે. વેલકમ ટુ અંકલેશ્વર. ઇન્ડિયાની મોટામાં મોટી કેમિકલ ઇન્ડસ્ટ્રી એરિયા કહેવાય. ટોલનાકો પાર્ક કરીને હર્યા છે. કામરેજ આવી ગયું છે. આની પછી કડોદરા ચીખલી અને વાપી.
78 નવસારી ચીખલી. આ રહ્યું આપણો સોનગઢ માલગાડી વાળો હાઈવે. એને મિસ કરીએ છીએ ઘણું આપણે. આપણે રખડતા આવી ગયા નવસારીમાં. હા, રખડતા નવસારીમાં આવી ગયા. આપણે ક્યાં જવું? સર્વોત્તમમાં ઇલિયાસભાઈ બેસી ગયા છે સામે, વિચાર કરે છે હું કરું પણ અથાણામાં ન મજા આવી. સામે ગાડી પડી આપણી. કેમ અથાણું ખાધું પણ ન મેળવ્યું? શું થાય છે? ખાટું લાગે. આપણે છાશ આવી ગઈ છે. હવે ખાલી ડીશો આવી ગઈ છે. અમે થાળીઓ, પ્લાસ્ટિકની થાળીઓ આવે. આપણે જમી લે ભાઈ. તડકા છાશ ઇલિયાસભાઈ જમે છે. ચાલો જમવા. બાલાજી વેપાર વલસાડ. બાલાજી વેપાર. વાલા રોડ લાઈન. વાપીનો નજારો ચમકભાઈ જોઈ લો. જેમ જેમ બોમ્બે બાજુ હાલે છે એમ ટ્રાફિક વધતું જ જાય. હા, પણ આપેલું ગામ ઉલજન. આ રસ્તા આગળ આવશે. રેલવે સ્ટેશન જોઈ શકો છો. તમે ફાટક પાર કરી દીધું. હવે હાલતા રમવા રહ્યો છે. ભૂખ લાગી ગઈ છે. આ ભાઈને ભૂખ કઈ બહુ લાગે. મૂછણી લાગે છે. અને પાણી પીતા કરે અને વિમલ ખાય, માવા ખાય અને બાકી તમાકુ ખાય. હવે રહ્યો રમવા માટે. આપણે આવી ગયા છે. ઇલિયાસભાઈ બેઠી ગયા છે. કેમ ઇલિયાસભાઈ? હોટલ છે નાની પણ આવશે મજા. સેવ ટમાટા, કોબી, બીજું શું છે? લાડવા છે. વેસ્ટ ન કરતા હવે આપણે જમી લઈએ. ઇલિયાસભાઈ ચાલુ કરી નાખ્યું છે કારણ કે ભૂખ બહુ લાગી હતી ઇલિયાસભાઈને. દોસ્તો આપણે જમી કરીને આવી ગયા છે. ગાડી આપણી આપણે ગેટ ખોલી નાખ્યો. સામે પડી આપણી ગાડી. તો મિત્રો આજનો વિડીયો અહીંયા જ આપણે સમાપ્ત કરીએ છીએ. વિડીયો સારો લાગ્યો લાઈક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અગર રોજે રોજને મોજે મોજ હો વાલા.
ઘટે તો જિંદગી જ ઘટે, બાકી તો કાંઈ ન ઘટે. બરાબર. તો વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. બરાબર. સપોર્ટ કરો યાર, આગળ વધારો. મોજે મોજ ને રોજે રોજ તમારા માટે નવા નવા વિડીયો આપણે બનાવતા રહીશું. જોજો, મોજ કરો, લહેર કરો, ખુશ રહો, આનંદ રહો. બરાબર. તો ચાલો મિત્રો, બાય. આજનો વિડીયો આપણે અહીંયા સમાપ્ત કરીએ.